નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે મેથ્સમાં 14મી એપ્રિલે શિફ્ટ 3માં જે એક્ઝામ લેવાઈ હતી, એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 વાંચો. પિતાની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 30 વધુ છે. 3 વર્ષમાં પિતાની ઉંમર તેની પુત્રી કરતાં 7 ગણી થશે. તો પિતાની હાલની ઉંમર ખાલી જગ્યા હશે. મિત્રો, અહીં પિતાની ઉંમર અને પુત્રીની ઉંમર કરતાં 30 વર્ષ વધુ છે. આનું ક્લિયર મિનિંગ એવું થાય છે કે ફાધર અને ડોટર વચ્ચેનું જે ઉંમરનો તફાવત છે ને, એ 30 વર્ષનો છે. હવે આ જે ઉંમરનો ગેપ હોય ને, એ તમે 5 વર્ષ પહેલાં જાઓ કે 5 વર્ષ પછી આવો, એમાં 5 વર્ષનો વધારો કરો કે ઘટાડો કરો મિત્રો, એ હંમેશા ફિક્સ જ રહેવાનો છે તફાવત, બરાબર? તો અહીં 3 વર્ષમાં પિતાની ઉંમર એની પુત્રી કરતાં 7 ગણી થશે. 3 વર્ષમાં કહેશે, ઓકે? ધારી લો કે હાલમાં આમની કોઈ ઉંમર હશે 3 વર્ષમાં, એટલે 3 વર્ષ પછી પિતાની ઉંમર જે છે ને, પુત્રીની ઉંમર કરતાં 7 ગણી, એટલે કે આ ફાધર છે, આ ડોટર છે. તો ફાધર 7 હોય ને તો ડોટર 1 હશે. તમે એમ કહી શકો છો. ઠીક છે? મેં હમણાં કીધું તમને કે જે તફાવત છે એ હંમેશા સમાન રહેશે. 7 અને 1 વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે? 6 નો દેખાય છે. તો આ 6 યુનિટ જે છે ને મિત્રો, આ કોના બરાબર હશે? 30 બરાબર હશે. તો 1 યુનિટની વેલ્યુ જે છે ને એ 5 થઈ જશે. ઠીક છે? તો તમારાથી હાલની ઉંમર પૂછી છે. તો આ તો 3 વર્ષ પહેલાની છે, એટલે કે 7 ગુણ્યા 5 કરશો એટલે 35 અને 5 વર્ષ. ઠીક છે? 35 થી 3 વર્ષ પહેલા આવી જાઓ, એટલે કે હાલમાં આવી જાઓ. તો 35 માંથી 3 બાદ કરશો ને તો 32 વર્ષ જે છે ને એ પિતાની ઉંમર હશે. 32 વર્ષ. ઠીક છે? હવે આ દાખલો વાંચો. એક ટ્રેન 236 મીટર લાંબા પુલને 18 સેકન્ડમાં પસાર કરે છે. એક સ્થિર થાંભલાને 6 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ કેટલી છે? બેઝિક અને જે બેસ્ટ એપ્રોચ હોય એ બે જુઓ અહીંયા. એક ટ્રેન 236 મીટર લાંબા પુલને કવર કરે છે. તો આનું ક્લિયર મિનિંગ થાય છે કે ટ્રેન પોતાની લંબાઈને કવર કરશે. જોડે-જોડે આ જે પુલની લંબાઈ જે છે ને એને પણ કવર કરશે. ઠીક છે? એ કેટલા સેકન્ડમાં કવર કરે છે? એ અંતર એટલે પોતાની લંબાઈ અને આ પુલની લંબાઈ જે છે ને, એ કેટલા સેકન્ડમાં કવર કરે છે? 18 સેકન્ડમાં કવર કરશે. તો આપણને શું મળશે? ઝડપ મળશે. આ ટ્રેનની અંતરછેદમાં સમય કરશું તો ઝડપ મળશે. સેમ તે એક સ્થિર થાંભલાને પણ 6 સેકન્ડમાં પસાર કરે છે. જ્યારે થાંભલાને પસાર કરશે ને ત્યારે તે ટ્રેન જે છે ને માત્ર પોતાની જે લંબાઈ હશે ને એટલું જ અંતર કવર કરશે. અને જે સમય લેશે ને એ 6 લેશે. બસ બંનેને કમ્પેર કરી દો. તો 6 એકા 6, 6 થી 3 વારમાં. તો ટી પ્લસ પી બરાબર 3t થાય છે. ઠીક છે? જ્યાં એક ટ્રેનની લંબાઈ જે છે એ તો આપી નથી, પણ 236 મીટર જે છે ને પુલની લંબાઈ છે. તો ટી પ્લસ 236 બરાબર 3t. 236 બરાબર 4t, એટલે ટી એટલે 2t, 2t. ઠીક છે? તો ટી બરાબર 236 છેદમાં 2, તો 118 આપણો જવાબ આવે છે. તો ટ્રેનની જે લેન્થ છે 118 છે, લંબાઈ 118 છે. 118 છેદમાં તમે જે છે 6 કરશો ને, કેમ કે થાંભલાને ક્રોસ કરે છે, તો એનાથી આપણે સ્પીડ મળશે, ઝડપ મળશે. તો 118 છેદમાં 6 કરીશ, તો જોઈએ 6 થી ભાગ કરીએ આપણે. તો 6 દુ 12, એટલે કે 6 એકા 6, 6 એકા 6 કર્યું, વધ્યું 5. અહીં 9 કરશું ને તો 54 થાય છે. તો 19.54 કર્યું, 4 વધ્યું, અહીં 5 આવશે. 5 નહીં 6 આવશે, 36. એટલે ફરીથી 6, એટલે 19.66 જે છે ને આપણો જવાબ આવશે. સર આ શું કર્યું ખબર ના પડી. હા, કાંઈ વાંધો નથી. આ છે બેઝિક એપ્રોચ. હવે સ્માર્ટ એપ્રોચ જુઓ. 1 સેકન્ડ આપજો મને. તો અહીં જુઓ કે આ ટ્રેન જે છે ને 18 સેકન્ડમાં 236 મીટર લાંબા પુલને પ્લસ પોતાની લંબાઈને કવર કરે છે. ઠીક છે? પછી 6 સેકન્ડની અંદર આ ટ્રેન પોતાની લંબાઈને કવર કરશે, એટલે થાંભલાને ક્રોસ કરે છે, એટલે પોતાની લંબાઈને ક્રોસ કરશે. ઠીક છે? બસ આ રીતે ઇક્વેશન બનાવી દો અને માઇનસ કરી દો. ઠીક છે? તો 18માંથી 6 માઇનસ કરશો તો 12 આવશે. ઠીક છે? અને 236 છે તો એમને એમ રહેશે, માઇનસ થવાનો કોઈ મિનિંગ નથી અહીંયા. હે ને? એની જ વસ્તુ ઉતારી દેવાનું. ટીમાંથી ટીને બાદ કરશો તો અહીં તો 0 થઈ જશે, આ કપાઈ જશે. ઠીક છે? તો કહેવાનો મિનિંગ એ છે કે 12 સેકન્ડમાં આ ટ્રેન જે છે ને 236 મીટર અંતર કાપે છે. તો 236 છેદમાં તમે 12 કરશો ને તો તમને શું મળશે? ઝડપ મળશે. સર આ શું કર્યું ખબર ના પડી. મિત્રો, અહીં હું લખું છું 12 મીટર પર સેકન્ડ. આનું મિનિંગ શું થશે તમને ખબર છે? કે આ ટ્રેન જે છે ને 1 સેકન્ડમાં 12 મીટરનું અંતર કાપે છે. તો બસ એ જ વસ્તુ છે. 12 સેકન્ડમાં 236, તો 1 સેકન્ડમાં આ ટ્રેન કેટલું અંતર કાપશે એ ઝડપ હોય છે. તો બસ એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. ઠીક છે? ચાલો તો 12 થી તમે ભાગ કરશો ને, તો 12 એકા 12. ઠીક છે? વધ્યું 11.
12 એકા 12 ના હા, 11 વધ્યું અહીંયા બરાબર. તો 11 અને 16 12 9 108 થાય છે. એમ આપણો જવાબ 19.6666 જે છે ને એ જવાબ આવશે. ઠીક છે? આ છે સ્માર્ટ એપ્રોચ. આગળ વધીએ આપણે. કાજોલની આવક ધીરજ કરતાં 34% વધુ છે. કાજલ, ધીરજ. ધીરજની આવક 100 હોય તો કાજલની આવક 134 હશે. ઠીક છે? ધીરજની આવક કાજલ કરતાં કેટલા ટકા ઓછી છે? ક્લિયર કટ દેખાય છે કે 34 ઓછી છે. જ્યારે ઓછી વસ્તુ હોય ત્યારે આપણે વધારે વસ્તુ લેવાની હોય ને છેદમાં 134 ગુણ્યા 100 કરી દો. ઠીક છે? 2 થી ભાગ કરીએ આપણે તો અહીં 17 આવે છે. અહીં 2 થી ભાગ કરશું આપણે તો જવાબ લગભગ 67 આવશે. 67 આવશે. બસ તો 1700 ભાગ્યા 6700 કરી દો 67. ઠીક છે? તો 2 વારમાં 3 વાર કરશો ને તો લગભગ 180 સુધી પહોંચી જશે. તો આનું કોઈ મીનિંગ નથી. આપણે એને જ 2 વાર લેશું અહીંયા. ઠીક છે? તો 2 વારમાં 134 થાય છે. ઠીક છે? અહીં 6, અહીં 0 અને 6 માંથી 3 એટલે 360. હવે 67 છે તો તમારે જે છે ને લગભગ 5 વાર કરી જોઈએ આપણે. તો 5 વારમાં 7 પંચા 35, 6 પંચા 30, 30 માં 3 33, 336 થાય છે. યસ. તો તમે જે છે ને અહીં 5 વાર લઈ જુઓ. કેમ કે 8 વાર લેશો ને તો વધારે થઈ જશે. કેમ કે 400 સુધી પહોંચી જશો તમે અહીંયા. બરાબર? તો અહીં 335 લખી દો. 335. ઠીક છે? તો 15 આવશે. તો 25 પોઈન્ટ સમથિંગ જે છે ને તમારો જવાબ આવશે. તો 25 પોઈન્ટ સમથિંગ એક જ જગ્યાએ દેખાય છે મને. 25.37. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક કારમાં મુસાફરી કરીને યુવરાજ 96 કિમી પ્રતિ કલાકની ઝડપે 80 મિનિટમાં ચોક્કસ અંતર કાપી શકે છે. જો યુવરાજે આટલું જ અંતર 45 મિનિટમાં કાપવાનું હોય તો કેટલી ઝડપે મુસાફરી કરવી પડે? ઠીક છે. યુવરાજની ઝડપ જે છે એ 96 કિલોમીટર પ્રતિ કલાક છે. આ 80 મિનિટ મેન્શન કર્યું છે. આને હું કલાકમાં ફેરવી દઉં છું 60 થી ભાગ કરીને. ઠીક છે. તો ઝડપ ગુણ્યા સમય એટલે કે અંતર. તો આ આપણું અંતર છે. ઠીક છે. હવે આ જ અંતરને યુવરાજ જે છે ને 45 મિનિટમાં કવર કરે છે. 96 ગુણ્યા 80 છેદમાં 60 આ અંતરને 45 મિનિટમાં. ઠીક છે? એટલે 60 કરું છું અને કલાકમાં ફેરવી દઉં છું 45 મિનિટને. તો છેદનો છેદ અંશ થઈ જાય છે. તો અહીંયા 60 આવી જશે અને 60 થી 60 કપાઈ જશે. ચાલો 5 થી ભાગ કરીએ તો અહીંયા આવશે 9 અને 5 થી ભાગ કરશો તો અહીંયા 16 આવશે. હવે 96 ગુણ્યા 16 છેદમાં 9 છે. ઠીક છે? છેદમાં 9. તો જે જવાબ આવે છે 16 ગુણ્યા 9 1440 અને 16 ગુણ્યા 6 96 થાય છે 96. તો 51536 છેદમાં 9. તો 9 થી ભાગ કરશો ને તો લગભગ 170 170.6 સમથિંગ તમારો જવાબ આવશે. 170.6 કિમી પ્રતિ કલાક છે આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક ડાઇનિંગ ટેબલ રૂપિયા 1500માં સૂચિબદ્ધ છે. તે જથ્થાબંધ વેપારી દ્વારા 18% અને 15%ના ક્રમિક ડિસ્કાઉન્ટ પર છૂટક વેપારીને વેચવામાં આવે છે. તો છૂટક વેપારી માટે ડાઇનિંગ ટેબલની પડતર કિંમત કેટલી છે? ઠીક છે મિત્રો. આ છૂટક વેપારી માટે જે છે ને પડતર કિંમત હશે. પણ આ જથ્થાબંધ વેપારી માટે આ પડતર કિંમત વેચાણ કિંમત તરીકે ગણાશે. ઠીક છે? તો આ 1500 જે છે એ છાપેલ કિંમત છે. અહીં 2 ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 18% અને 15%. આનું મિનિંગ થાય છે 18%નું મિનિંગ થાય છે કે જે વેચાણ કિંમત હશે ને એ 82% હશે. ઠીક છે? તો અહીંયા 82/100 લખું છું. આ 15% છે ને આની વેલ્યુ તમને ખબર છે કે 3/20 થાય છે. તો 20માં લાયા 3નું ડિસ્કાઉન્ટ આપો છો એટલે જે વેચાણ કિંમત બનશે એ 17 બનશે. તો 17/20 લખું છું. ઠીક છે? 2 મીંડા ઉડી ગયા. ચાલો 2 થી ભાગ કરીએ તો અહીંયા 10 આવશે અને 2 થી ભાગ કરીશ તો અહીંયા 41 આવશે. હવે મિત્રો 15 ગુણ્યા 41 ગુણ્યા 17 કરશો અને છેદમાં 10. ઠીક છે? જુઓ મિત્રો કેલ્ક્યુલેશન તો તમે આરામથી કરી શકો છો પણ થોડુંક બ્રેન વાપરો અહીંયા. જુઓ ત્યારે પણ તમે 5નો ગુણાકાર એકીવાળી સંખ્યા જોડે કરશો ને એટલે 5 એકા 5, 5 ગુણ્યા 7 કરશો તો હંમેશા જવાબ જે છે ને એકમ સ્થાન ઉપર હંમેશા 5 તમને જોવા મળશે અને બેકીવાળી સંખ્યા જોડે ગુણાકાર કરશો 5નું તો એકમ સ્થાનમાં 0 તમને જોવા મળશે. ઠીક છે? તો અહીં જવાબ જે છે ને એકમ સ્થાને 5 આવશે અને 5 પછી જે છે ને પોઈન્ટ આવશે. તો એક આ લોજિકલી આપણે જે છે ને આ રીતે આને સોલ્વ કરી શકીએ છીએ. ઠીક છે? તો ઓપ્શનમાં જુઓ પોઈન્ટ એટલે 5 પછી પોઈન્ટ અને પછી 5, 4, 5 આવું લખ્યું છે. તો ખાલી એક જ જગ્યા દેખાય છે મને તો આપણો જવાબ છે. બાકી કેલ્ક્યુલેશન કરીને તમે આરામથી જવાબ લાવી શકો છો. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. 0.42516 ને સાદા પૂર્ણાંક તરીકે પ્રસ્તુત કરો. 516 પુનરાવર્તિત અંકો છે. ઠીક છે? 516 જે છે રિપીટ થાય છે. આનું મિનિંગ એવું થાય છે. ઠીક છે? હું દાખલાને કંઈક આ રીતે સોલ્વ કરું છું. 42516 હવે જે સંખ્યા પર 12 નથી ને એ સંખ્યા વડે માઇનસ કરી દો. ઠીક છે? છેદમાં હવે મિત્રો જે સંખ્યા ઉપર 12 છે એટલે કે જેટલી સંખ્યાઓ કે જેટલા પણ અંકો અહીં મેન્શન કર્યા છે ને એ અંકોની જગ્યાએ તમારા છેદમાં 9 લખી દેવાનું.
તો 3 અંકો ઉપર 12 છે, તો 3 વાર 9 લખી દઉં છું. હવે જે અંકો ઉપર 12 નથી ને, એની જગ્યાએ તમારે જે છે ને અહીંયા 0 લખી દેવાનું. તો 2 અંકો પર 12 નથી, તો અહીંયા હું 0 લખી દઉં છું. ઠીક છે ને? ચાલો સોલ્વ કરીએ આને. તો જવાબ આપણું 42,516 છે. 6 માંથી 2 4, તો 42, 47, 4 જે છે અહીં જવાબ આવે છે અને છેદમાં 9900. ફોર ઇઝી કેલ્ક્યુલેશન એક કામ કરીએ આપણે. આ 42, 4, 7, 4 છે. 2 થી ભાગ થશે. ઠીક છે? તો આ 2 0 છે ને, આને કંઈક આ રીતે લખીશું. 999 ગુણ્યા 100. ઠીક છે ને? ચાલો. તો પહેલા આપણે જે છે ને આને 2 થી ભાગ કરીએ આને. ઠીક છે? 2 થી ભાગ કરશું તો અહીંયા આવશે 21, પછી 23, 23 હે ને? 46 થાય છે. 23 દુ 46, 1 અહીંયા 7 આવશે. ઠીક છે? છેદમાં 999 ગુણ્યા 2 થી ભાગ કરીએ તો અહીંયા 50 આવશે. ઠીક છે? અહીં 50 લખી દો. હવે ક્યાં કરે? એક કામ કરીએ. આ સંખ્યાને 3 થી ભાગ કરીએ આપણે. તો અહીં 3 થી ભાગ કરશો તો 33 આવશે. ઠીક છે? અહીં 3 થી ભાગ કરીશું આપણે. તો 7 તરી 21. ઠીક છે? પછી 21 થઈ ગયું. 23. તો 7 તરી 21, તો 07. ઠીક છે? અહીં તમારે 07 લેવું પડશે. 07, 21 અને પછી 9, 27 થઈ જશે. 7079 એક જ જગ્યા દેખાય છે મને. 7079 16650 આપણો જવાબ છે. ઠીક છે? અને 33, 333 ગુણ્યા 5 કરી જુઓ તો 5 તરી 15, 5 તરી 15 ને 1 16, 5 તરી 15 ને 1 16. ઠીક છે? અહીં જવાબ જે છે આની જગ્યા 16650 છે આપણો જવાબ આવે છે. થોડું કેલ્ક્યુલેટિવ હતું પણ ઠીક છે. આગળ વધીએ આપણે. √3.75 એ બે સંખ્યાઓ x અને y વચ્ચેનું મધ્યમ પ્રમાણપદ છે. જો y નું મૂલ્ય 1.5 હોય તો x નું મૂલ્ય શોધો. ઠીક છે મિત્રો, મધ્યમ પ્રમાણપદ કીધું છે. ફોર્મ્યુલા ખબર છે ને તમને? b² બરાબર ac થાય છે. હવે b² ની જગ્યા હું લખું છું √3.75 વર્ગ આ બરાબર હશે. આમાંથી y નું મૂલ્ય ધારી લો કે આ x અને y છે. ઠીક છે? આ x હશે, y નું મૂલ્ય મને આપ્યું છે અહીંયા 1.5. ઠીક છે? ચાલો અને સોલ્વ કરશું તો રૂટ નીકળી જશે. તો જવાબ 3.75 આવશે. હવે આને હું દૂર કરીશ ને તો 375 એટલે પોઈન્ટ દૂર કરીશ તો છેદમાં 100 આવી જશે. ઠીક છે? આ બરાબર હશે x ગુણ્યા અને અહીં પોઈન્ટ દૂર કરું છું તો 15/10 અહીંયા લખી દઉં છું. ઠીક છે? ચાલો આ 0 0 કપાઈ જશે. 15 થી ભાગ કરીએ આપણે. 15 એકા 15, 15 થી 25 વારમાં. તો સોલ્વ કરશો તો તમારો જવાબ જે છે ને x બરાબર 2.5 આવશે. ઠીક છે? આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. જો વેચાણ કિંમત 12 ગણી વધારવામાં આવે તો નફો 18 ગણો થાય છે. અંદાજિત નફાની ટકાવારી શોધો. ઓકે મિત્રો, આ શબ્દને લીધે આ દાખલાને કેન્સલ કરવામાં આવ્યો હતો. બરાબર? ચાલો બાકી દાખલો સોલ્વ થઈ જશે આરામથી. ઓકે, જો વેચાણ કિંમત 12 ગણી તો તમને ખબર છે આ દાખલાને કેવી રીતે સોલ્વ કરવાનો હોય છે? પહેલા અહીં એસપી લખું છું અને અહીં પ્રોફિટ લખું છું. ઠીક છે? આ બેનું ગુણોત્તર તૈયાર કરું છું. તો વેચાણ કિંમત જે છે ને 12 ગણી થઈ છે. એટલે પહેલા 1 હતી, હવે જે છે ને એ 12 થઈ જાય છે. ઠીક છે? ચાલો તો નફો જે છે ને 18 ગણો થઈ જશે. તો જે નફો છે પહેલા 1 હતું, હવે જે છે ને એ 18 થઈ જાય છે. હવે મિત્રો તમને ખબર છે જ્યારે પણ આ ટાઈપનો ક્વેશ્ચન તમને દેખાય ને તો આ બે વચ્ચેનો તફાવત હશે ને એ હંમેશા સેમ હશે. ઠીક છે? તો અહીં આપણે ચેક કરીએ 1 અને 12 વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે? તમે કહેશો સર 11નો દેખાય છે. અહીં જે છે ને 17નો દેખાય છે. તો આ બે સેમ નથી તો સેમ બનાવી દો. આ સંખ્યાને હું 17 વડે ગુણી દઉં છું અને આ સંખ્યાને જે છે હું 18 વડે 18 ની 11 વડે ગુણી દઉં છું. ઠીક છે? ચાલો તો 17 ગુણ્યા 1 કરશો તો અહીંયા 17 આવશે અને 17 ગુણ્યા 12. ઠીક છે? પછી 11 ગુણ્યા 1 કરશો, પછી 11 ગુણ્યા 18. હે ને? ચાલો તો 17 ગુણ્યા 11 એમને રહેવા દો. 17 ગુણ્યા 12, 17 ગુણ્યા 12 કરશો તો 120 અને અહીં 84, 4 204 આવે છે. તો 17 204 તમે તે એકને પકડી લો. એમ તો આની જરૂર નથી પણ ઠીક છે. અહીં 11 અને 198. ઠીક છે? તો મિત્રો, અહીંથી તમે નિષ્કર્ષ કાઢી શકો છો કે આ તમારી સેલિંગ પ્રાઇસ છે, આ પ્રોફિટ છે, આ કોસ્ટ પ્રાઇસ છે. એટલે કે આ તમારી પડતર કિંમત છે, આ પ્રોફિટ એટલે કે નફો છે અને આ તમારી વેચાણ કિંમત છે. ઠીક છે ને? તો સેલિંગ પ્રાઇસ તમારી જે છે ને અહીં 17 છે. હું આને પકડું છું. ઠીક છે? ઓરિજિનલને પકડું છું. અને જે પ્રોફિટ થાય છે ને એ 11નું થાય છે. તો મારી પડતર કિંમત કેટલી હશે? તમે કહેશો સર આ તો સાવ સહેલું છે. 6 હશે તમારી પડતર કિંમત. ઠીક છે? તો બસ નફાની ટકાવારી આરામથી શોધી લો. 6 ની વસ્તુ તમે 11માં વેચો છો તો 11/6 કરી દો ગુણ્યા 100. ઠીક છે? તો જવાબ જે છે ને 183
પોઈન્ટ સમથિંગમાં જવાબ આવે છે. તો 183% જે છે ને 183 ઓપ્શનમાં છે. હા, 83% જે છે ને એ આપણો જવાબ છે. ઠીક છે? ચાલો. ખાલી આ શબ્દને લીધે આ દાખલાને કેન્સલ કરવામાં આવ્યો હતો. ઠીક છે? નેક્સ્ટ. વિરાજ સ્થિર પાણીમાં 9 કિમી પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. જો પ્રવાહનો વેગ 14 કિમી પ્રતિ કલાક હોય તો વિરાજ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 115 કિમી એક જગ્યાએ તરીને અને શરૂઆતના બિંદુ સુધી પ્રવાહની દિશામાં પાછા આવવાનો સમય કેટલો લાગશે? મિત્રો, ખાલી આ હોડીની ઝડપ જે છે ને એ પ્રવાહ કરતાં ઓછી અહીંયા મેન્શન કરી છે. ધેટ્સ વાય આને લીધે આ દાખલાને કેન્સલ કરવામાં આવ્યું હતું. બરાબર? આ પોસિબલ નથી એમ તો જોવા જઈએ. ફિઝિકલી પોસિબલ નથી. ઠીક છે? જેથી આ દાખલાને કેન્સલ કરવામાં આવ્યો હતો. પણ આપણે જે છે ને ધારી લઈએ કે જે હોડીની ઝડપ જે છે ને, હોડી એટલે કે આ માણસની ઝડપ જે છે, વિરાજની ઝડપ જે છે, ઠીક છે? વિરાટની ઝડપ જે છે એ 14 છે અને પ્રવાહની ઝડપ જે છે ને એ 9 છે. ઠીક છે? હવે આ દાખલો આપણે આરામથી ગણી શકશું. 115 કિલોમીટર જવાનું, 115 કિલોમીટર આવવાનું. એટલે પ્રવાહની દિશામાં જશો અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશો. તો પ્રવાહની દિશામાં જ્યારે જશો ને તો 14 ને 9 23 થાય છે. તો અહીંયા 23 લખી દો. પ્લસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશો ને તો 14 ને 9 માઇનસ કરવાનો છે. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કે માઇનસ કરશો. તો અહીં જવાબ આવશે 5. હે ને? ચાલો. તો હવે ભાગ કરશું 23 થી 5 વારમાં અને અહીં ભાગ કરશું 5 એકા 5, 5 થી 23 વારમાં. તો જે જવાબ આવે છે ને એ 28 કલાક આવે છે. ઠીક છે? જવાબ જે છે એ 28 કલાક આવે છે. પણ ખાલી આ શબ્દોને લીધે અને ખાલી રકમ આગળ પાછળ કરવાથી શું થાય છે કે આ દાખલાને આ લોકો કેન્સલ કરી દેશે. ઠીક છે? તો 28 કલાક જે છે આપણો જવાબ હશે. જો બે સંખ્યાઓનો ગુણાંક 588 હોય અને તેમની વચ્ચેનો એચસીએફ ગુસા 7 છે, તો બે સંખ્યાઓનો એલસીએમ લસા કેટલો હશે? ઠીક છે? બે સંખ્યાનો ગુણાંક આપીશું તમે 588. ફોર્મ્યુલા તમને ખબર છે ને? પહેલી સંખ્યા, બીજી સંખ્યા આ બરાબર હશે એચસીએફ ગુણ્યા એલસીએમના. ઠીક છે ને? લસા અને ગુસા બરાબર હોય છે. એટલે ગુણાકાર બરાબર હોય છે. તો આ બેનો જે ગુણાંક અહીંયા મેન્શન કર્યું છે એ 588 છે. એચસીએફ મેન્શન કર્યું છે 7 છે અને એલસીએમ તમારાથી પૂછ્યું છે. તો 588 છેદમાં 7 ને 7 × 56 અને વધ્યું 2 અને 4 84 જે છે ને આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે એટલે કે પ્રાઇમ નંબર છે? પ્રાઇમ નંબર. ઠીક છે? તો પ્રાઇમ નંબર કઈ છે? આ 19 ગુણ્યા 3 છે. આ નથી. આ 9 ગુણ્યા 7 છે. આ નથી. આ 29 ગુણ્યા 3 છે. ઠીક છે? આ 71 જે છે ને પ્રાઇમ નંબર હશે. ઠીક છે? એક વસ્તુની પડતર કિંમત ₹570 છે. વસ્તુની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ જેથી 20% નફો થાય? ઠીક છે? ચાલો. તો જો વસ્તુની પડતર કિંમત ₹570 છે. પડતર કિંમત કે છે 570. ઠીક છે? વેચાણ કિંમત મારે શોધવાનું છે. 20% નફો જોઈએ. તો કહેવાનું મીનિંગ કે 5ની વસ્તુ જે છે ને હું 6માં વેચીશ. તેથી મને શું મળશે? વેચાણ કિંમત મળશે. 5થી ભાગ કરીએ આપણે તો 5 એકા 5 અને 5 એકા 5 અને 5 5 એકા 5 ચોક 20 114 આવે છે. ઠીક છે? 114 ગુણ્યા 6 કરશું આપણે તો 14 × 5 = 70, 14 × 84 અને 6 684 જે છે ને આપણો જવાબ હશે. ઠીક છે? આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. બે ઉમેદવારો વચ્ચે થયેલ ચૂંટણીમાં સેમને કુલ માન્ય મતોમાંથી 5640 મળ્યા છે. તો ફીડાને મળેલ મતોની સંખ્યા 8860 છે. તો કુલ મતોમાંથી સેમને કેટલા ટકા મત મળ્યા તે શોધો. ઠીક છે? આ સેમ છે, આ ફીડા છે. સેમને જે વોટ મળ્યા છે એ 5640 છે. ફીડાને જે વોટ મળ્યા છે એ 8860 છે. આ પેપર થોડું કેલ્ક્યુલેટિવ લાગે છે મને. ઠીક છે? ટોટલ સરવાળો કરીએ તો અહીં આવે છે 0, 8 ને એક 8 6 14 ને એક 15. ઠીક છે? 8 ને 5 13, એક 14. ટોટલ વોટ જે છે ને એ 14500 છે. ઠીક છે? 14500 ટોટલ વોટ છે. હવે આમાંથી 14500માંથી જે સેમને વોટ મળ્યા છે ને એ 5640 છે. ગુણ્યા 100 કરી દો. ઠીક છે? ચાલો સોલ્વ કરીએ. આ બે મીંડા અહીં ઉડી જશે. હું એક કામ કરું છું ફોર ઇઝી કેલ્ક્યુલેશન 564 છે. આને જે છે ને આ રીતે લખી દઉં છું. ઠીક છે ને? ચાલો. અને આને જે છે ને આ 145 છે તો 29 ગુણ્યા 5 લખું છું આને. 5 એકા 5, 5 થી 2 વારમાં. ઓકે? તો 564 ગુણ્યા તમે 2 કરશો ને તો જવાબ લગભગ 1128 આવશે. ઠીક છે? 128. હવે 128 ને તમે 29 થી ભાગ કરો. સરખી રીતે લખી દો જેથી તમને ખબર પડે. 1128 છેદમાં 29. ચાલો રફમાં સોલ્વ કરીએ હવે. તો 12, 8, 29.
29 તરી 87 થાય છે. ઠીક છે, 29 તરી 87 વધ્યું 12માંથી 7 એટલે કે 5, 10માંથી 8 એટલે 2, 258. 29 ગુણ્યા 9 કરીશ ને તો 261 થઈ જશે. 29 ગુણ્યા મારે 8 કરવું પડશે. તો 29 ગુણ્યા 8 કરીશ તો 232 થાય છે. તો અહીંયા 232 લખું છું. અહીં 6, અહીં 2, અહીં 0. ઠીક છે, હવે પોઈન્ટ લગાડું છું. 260. હજી મારે જે છે ને 8 જ લેવું પડશે. 38.8. તો 38.8 ઓકે 9 છે. એપ્રોક્સમાં 9 છે. ઠીક છે, આ જ આપણો જવાબ આવશે. કેમ કે 29 ગુણ્યા 9 કરવાથી 261 થાય છે. ઠીક છે, જેથી આપણો જવાબ 38.9 જે છે એ જવાબ છે 9%. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. એક વર્ગમાં 35 છોકરાઓની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. જો આપણે 3 શિક્ષકોની ઉંમરનો સમાવેશ કરીએ તો સરેરાશ વય 4થી વધે છે. તો 3 શિક્ષકોની ઉંમરનો સરવાળો શોધો. ઠીક છે, તો મિત્રો આ દાખલાને આપણે સૌથી પહેલા બેઝિકથી સોલ્વ કરીએ, પછી સ્માર્ટ એપ્રોચ. ઠીક છે, સ્માર્ટ એપ્રોચ ફોર્મ્યુલા જ છે, કાં તો ઓવરલી તમે કહી શકો છો એને. ઠીક છે, તો 35 છોકરાઓ છે, એમની સરેરાશ ઉંમર 16 છે. 3 નવા શિક્ષકો આવે છે, જેમની સરેરાશ કંઈક એક્સ હશે, આપણને ખબર નથી. આમ કરવાથી ટોટલ સંખ્યા 38 થઈ જાય છે અને સરેરાશમાં 4નો વધારો થાય છે. એટલે 16થી 4 એટલે કે 20 થઈ જાય છે. બસ સરવાળો જોઈએ ને આપણને તો, હે ને? ગુણાકાર કરો. તો ગુણાકાર કરવાથી 15 ગુણ્યા 35 કરશો. 480 અને 80 એટલે 560 થાય છે અહીંયા. ઠીક છે, અહીં 560 થઈ જશે પ્લસ 3x. 38 ગુણ્યા 20 કરશો તો 760 થશે. બરાબર? ચાલો તો 3x બરાબર 760 માઇનસ 560. 0 0 7માંથી 5, 7માંથી 5 કરશો તો શું જવાબ આવશે? 2, 200/3. ઠીક છે, તો એક્સની વેલ્યુ જે છે ને એ 200/3 આવી છે. પણ યાદ રાખજો આ જે છે ને એવરેજ છે. શું છે? એવરેજ એટલે કે સરેરાશ છે. તમારાથી પૂછ્યું છે કે શિક્ષકોની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો સરેરાશ બરાબર તમને ખબર છે કે સરવાળો છેદમાં સંખ્યા થાય છે. ઠીક છે ને? સંખ્યા તમને ખબર છે કે 3 છે. સરેરાશ જે છે ને એ 200/3 હશે. ઠીક છે, તો સરવાળો ધારી લઈએ કે એક્સ હશે, કોઈ એ હશે, એ બીની એસ હશે. ઠીક છે ને? ચાલો બસ તો 200 ને 3 ગુણ્યા 3 કરશો તો જવાબ તમારો જે છે ને 200 આવશે. ઠીક છે, ચાલો હવે આ જ વસ્તુને આપણે ઓરલી કે ફોર્મ્યુલાથી કરીએ. એક સેકન્ડ આપજો મને. ઠીક છે, તો એવું કીધું છે 35 છોકરાઓ છે, એમની સરેરાશ જે છે ને એ 16 છે. જો આ 3 શિક્ષકો જે નવા આવ્યા છે, બરાબર, એ 16 વર્ષ લઈને આવ્યા હોત તો સરેરાશમાં કોઈ ફેરફાર ન થાય. પણ આ શિક્ષકો જે છે ને 16થી એટલું વધારે લઈને આવ્યા છે, જેથી સરેરાશ વધી જાય છે. કેટલી વધી છે સરેરાશ? 4 વધે છે. એટલી સરેરાશ વધે છે? 4થી વધી જાય છે. ઠીક છે સરેરાશ? તો આ 4નો વધારો જે છે ને કેટલા ઉપર થાય છે? 38 જણા ઉપર થાય છે. ઠીક છે? તો 4 ગુણ્યા 38 કરો. તો જવાબ જે છે ને 152 આવે છે, 152 આવે છે. ઠીક છે? તો આ 152 જે છે ને હવે એક જણા હોત તો ખબર પડે કે હા, એક જણામાં વેચાય છે આ. પણ આ જે છે ને 152 આ 3 જણામાં વેચાશે. ઠીક છે? 16 પ્લસ 152/3 કરશો. તો તમારો જવાબ જે છે ને એ 200/3 આવશે. કેમ કે 3 વડે ગુણાઈ જશે તો 16 ગુણ્યા 3 48, 48માં 152 એટલે 200, 200/3. આ શું છે? આ સરેરાશ છે. ઠીક છે? બસ 200/3 ગુણ્યા 3 કરી દેશો ને તો તમને શું મળશે? ટોટલ સરવાળો મળશે. ઠીક છે ને? બસ પૂરું થઈ ગયું. આ દાખલો વાંચો. એક લાઇનમાં સ્થાયી કેટલાક વેઇટલિફ્ટર્સનું વજન 112 કિગ્રા, 154 કિગ્રા, 63, 87, 96, 44 અને 81 છે. તો વેઇટલિફ્ટર્સનું સરેરાશ વજન કેટલું છે? નો ડાઉટ મિત્રો તમે ડેવિએશન મેથડ યુઝ કરી શકો છો, પણ અહીં જે છે ને મારે સરવાળો ઉપર કમાન્ડ છે, તો હું ડાયરેક્ટ સરવાળો કરીશ અને પછી 7 વડે ભાગ કરી દઈશ. બરાબર? તો અહીંથી સ્ટાર્ટ કરું છું કે 8, 4, 12, 9, 12માં 9, 21, 21માં 8, 29માં 6, 35, 350 અને 11 ને 15, 260 થાય છે. ટોટલ સરવાળો 610. પછી 4 ને 2, 6, 3, 9, 7, 16, 6, 16માં 6, 22, 4, 26 ને 27. 637 ડિવાઈડ બાય 7. 7થી ભાગ કરો તો 91 આપણો જવાબ છે. ઠીક છે, આગળ વધીએ આપણે. a પ્લસ બી બરાબર 12, b પ્લસ c બરાબર 15, a પ્લસ c બરાબર 18. તો a પ્લસ b પ્લસ c નું મૂલ્ય શોધો. ઠીક છે, તો a પ્લસ b પ્લસ c એટલે એક કામ કરો, a પ્લસ b બરાબર 12, b પ્લસ c બરાબર 15 અને a પ્લસ c બરાબર 18.
ઠીક છે ને? ચાલો બધાનો સરવાળો કરી દો. એક કામ કરો, સરવાળો કરશો તો 15 માં 12 27 માં 18 45 થાય. ઠીક છે? અને અહીં લખશો તમે 2 a પ્લસ b પ્લસ c આવશે. કેમ કે 2 વાર a, 2 વાર b, 2 વાર c આવશે એટલે b કોમન કાઢી લીધું છે મેં. a પ્લસ b પ્લસ c બરાબર 45/2 કરી દેશો તો તમારો જે જવાબ છે એ 22.5 સમથિંગ જે છે એ જવાબ હશે. ઠીક છે? આગળ વધીએ આપણે. હવે ઈઝી લાગે છે. 949 ml મિશ્રણમાં 8:5ના ગુણોત્તરમાં ચાસણી અને પાણી છે. તો આ ચાસણી છે અને પાણી છે. ઠીક છે? પાણી છે. 8:7ના ગુણોત્તરમાં ચાસણી અને પાણી ધરાવતું નવું મિશ્રણ મેળવવા માટે કેટલું પાણી ઉમેરવું જરૂરી છે? ઠીક છે? 8:5ના ગુણોત્તરમાં છે. ઠીક છે? મારે જે છે ને 8:7 જોઈએ. ઠીક છે? ચાસણી અને પાણી ધરાવતું નવું મિશ્રણ મેળવવા માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ? એટલે પાણી જે છે ને એડ કરવાનું છે. તો અહીં જે છે ને આપણે શેની હળી નથી કરતા? ચાસણીની. તો ચાસણી પેલા 8 છે ને તો હજી પણ 8 જ હોવું જોઈએ. તો હા 8 અહીં છે બરાબર છે કોઈ ઇશ્યુ નથી. તો શેમાં ચેન્જીસ આવે છે? 5 થી 7 માં ચેન્જીસ આવે છે. ઠીક છે ને? 5 થી 7 કોઈ વસ્તુ થાય છે. તો કેટલાનો વધારો થયો છે આની અંદર? 2 નો વધારો થયો છે. ઠીક છે? તો 8 અને 5 13 થાય છે. આ 13 જે છે ને 949 બરાબર છે. તો 2 યુનિટની વેલ્યુ કેટલી? બસ પૂરું થઈ ગયું. તો 13 થી ભાગ કરશો આપણે તો 13 સિત્તા 91, 3 વધ્યું 73. 73 ગુણ્યા 2 કરશો ને તો 146 ml જે છે તમારો જવાબ આવશે. ઠીક છે? 146 ml. આગળ વધીએ આપણે. નીચેનામાંથી કઈ સંખ્યાને 8 અને 10 બંને વડે ભાગી શકાય છે? 10 વડે પાછળ 0, તો આ સંખ્યા પોસિબલ નથી. 10 માટે જે છે પાછળ 0 હોવું જરૂરી છે. હવે 8ની વાત કરીએ તો છેલ્લી 3 સંખ્યાઓ જોવાની હોય આપણે. લાસ્ટ 3 ડિજિટ હે ને? 320 ભાગ થાય છે. યસ. આ ભાગ થાય છે તો આપણો જવાબ છે. આ ભાગ થતું નથી. આ બે પોસિબલ નથી. ઠીક છે? તો એક જે છે ને આપણો જવાબ છે 23-20. ચાલો. સિમોન 15 દિવસમાં અને એલેક્સ 18 દિવસમાં. ઠીક છે? સિમોન, એલેક્સ. 15 અને આ 18. ઠીક છે? એક કામ કરી શકે છે. 15 અને 18નું એક કામ કરું છું. તેઓ 6 દિવસ સાથે મળીને કામ કરે છે. ઓકે. તો 15 અને 18નું એક કામ કરીએ આપણે. લસા લઈએ તો 15-18નું જે લસા થાય છે ને એ 90 થાય છે. ઠીક છે? ભાગ કરશું તો અહીંયા 6 આવશે, અહીંયા 5 આવશે. હવે 2 ની એફિશિયન્સી જોવા જઈએ તો 11 થાય છે. તો 2 જોડે મળીને 11 ની એફિશિયન્સીથી કેટલા દિવસ કાર્ય કરે છે? 6 દિવસ કાર્ય કરે છે. તો કેટલા ભાગનું કામ બાકી હશે? તો 66 કાર્ય પૂર્ણ થઈ ગયા છે. હવે બાકી કેટલું? 24 કાર્ય બાકી છે. તો આ 24 કાર્યને કઈ એફિશિયન્સીથી કરશે? તો કેટલા ભાગનું કાર્ય બાકી છે? ઓકે, ઓકે. તો 24/90 કરી દો. 3 થી ભાગ કરશો તો અહીંયા 8 આવશે અને છેદમાં 30 આવશે. 2 થી ભાગ કરશો તો અહીંયા 4 આવશે અને અહીંયા 15 આવશે. તો 4/15 છે ને આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક ટાંકીને પાઇપ એમ દ્વારા અનુક્રમે 12 કલાકમાં ભરી શકાય છે અને પાઇપ એન દ્વારા 16 કલાકમાં ખાલી કરી શકાય છે. જો બંને પાઇપોને ખોલવામાં આવે તો ટાંકીને 3/4 ભરવા માટે કેટલો સમય લાગશે? ઠીક છે. તો અહીં એમ જે છે ને આ ટાંકીને ભરે છે તો આને હું પ્લસથી દર્શાવું છું અને એન ટાંકીને ખાલી કરે છે તો આને હું માઇનસથી દર્શાવું છું. એમ જે સમય લેશે એ 12 છે. એન જે સમય લેશે એ 16 કલાક છે. આ બેનું હું જે લસા લઈશ તો ટાંકી જે છે ને એ ટાંકીની ક્ષમતા મળશે. એટલે કે ટાંકી કેટલી ભરાશે ને એ મળશે. તો ઈ છે 48. ઠીક છે. ભાગ કરીશ તો અહીંયા 3 આવે છે. સોરી, અહીંયા 4 આવે છે અને અહીંયા 3 આવે છે. ઠીક છે. આ કાર્યક્ષમતા છે એમની. ઠીક છે. અને જ્યારે બંને જોડે કાર્ય કરશે ને તો એકની કાર્યક્ષમતાથી આ ટાંકી ભરાશે તમે એમ કહી શકો છો. ઠીક છે. ચાલો, જો બંને પાઇપો ખોલવામાં આવે તો ટાંકીને 3/4 ભરવા માટે કેટલો સમય લાગશે? તો 48 ધારી લો કે આ ટાંકીની ક્ષમતા છે. આનું 3/4 એટલે 3/4 ભરવામાં કેટલો સમય લાગશે? એટલે જ્યારે બંને જોડે કાર્ય કરશે ત્યારે. તો એકની એફિશિયન્સીથી એકની કાર્યક્ષમતાથી કાર્ય કરશે ત્યારની વાત કરે છે આ. તો 4થી ભાગ કરીશ તો અહીંયા 12 આવશે. 12 ગુણ્યા 3 કરીશ તો 36 કલાક લાગશે. આવર્સ. ઠીક છે. ચાલો. જો એક સંખ્યાના 9/16 એટલે કે સંખ્યા x છે, એ સંખ્યાનો 9/16 એ સંખ્યાના એટલે આ સંખ્યાના x/12 કરતાં 10 વધુ છે. બસ. ચાલો. તો 9x/16 આ બરાબર હશે x/12. કામ કરું છું. એક બાજુ લઈ આવું છું આને. ઠીક છે ને? ચાલો. તો આ રીતે લખું છું કંઈક 9x/16 માઇનસ x/12 બરાબર 10. ઠીક છે? 12 × 9 = 108 માઇનસ 16x આ x છે. ઠીક છે?
16 ગુણ્યા 12 કરીશ ને તો જવાબ લગભગ 6 દુ 12, 120 અને 12 72, તો 2 નો 192 થાય છે, 192 થાય છે, બરાબર 10. ઠીક છે. અને પેલી બાજુ લઈને ગુણાકારમાં મોકલી દઉં છું, 10 જોડે ગુણાકારમાં. તો 1920 આ બરાબર હશે 108 માઇનસ 16x. 108 માઇનસ 16x એટલે કે 2 અને 9 92x, 92x. ઠીક છે. તો x બરાબર 192 છેદમાં 92, 92, બરાબર. ચાલો, તો આને જે છે ને હું 192 છે, તો લગભગ આ 24 ગુણ્યા 8 છે અને આ 4 ગુણ્યા 23 છે. 4 થી ભાગ કરીશ તો અહીંયા 6 આવશે અને આ 48 ગુણ્યા 23 છે. ઠીક છે. તો અને હા, આ 0 છે. ઠીક છે. અહીં પણ 0 આવશે. 480 છેદમાં 23. તો ભાગ કરશો ને તમે 480 છેદમાં 23. તો 23 ગુણ્યા 20 કરવાથી 460 થાય છે. ઠીક છે. તો અહીંયા 0 આવશે. પોઈન્ટ લગાડશો તો અહીંયા પણ 0 આવશે. 23 ગુણ્યા તમે 7 નહીં 8, 8 કરશો ને 9 કરવું પડશે તમારે. 9 ગુણ્યા તો 207 થઈ જશે. તો 9, 8 કરવું પડશે તમારે. તો 20.8 સમથિંગ જે છે તમારો જવાબ હશે. 20.8, 20.86 એક જ જગ્યાએ દેખાય છે, આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. મૂલ્યાંકન કરો 7 ગુણ્યા 21 પ્લસ 145. ઓકે, અહીં ભાગ કરીશ તો 5 આવશે, અહીં ભાગ કરીશ તો 6 આવશે. ઠીક છે. અને 21 ગુણ્યા 7 એટલે કે 147 પ્લસ 5 ગુણ્યા 5 થી અહીંયા 6 છે. 6 ગુણ્યા માઇનસ 4.5 હશે. ઠીક છે ને. એટલે 147 પ્લસ 6 પંચા 30 ગુણ્યા માઇનસ 4.5, 147 પ્લસ 45 ગુણ્યા એટલે છેદમાં 10 છે ને. તો 45 ગુણ્યા 3 કરશો ને તો 135 થાય છે. ઠીક છે. તો બસ તમારો જવાબ જે છે ને એ 12 છે. ઠીક છે. આગળ વધીએ આપણે. જો 12 સામાન્ય તફાવત હોય અને શ્રેણીમાં 125મું પદ, 125મું એટલે TN જે છે ને T125 એ 2840 છે. તો તમને ખબર છે ફોર્મ્યુલા શું હોય છે કે TN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D હોય છે. ઠીક છે. તો અહીં લખું છું 2840, સામાન્ય તફાવત 12 છે. ઠીક છે. આ D છે. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ મારે ફાઇન્ડ કરવું છે. N-1 ની જગ્યા એટલે કે 125 માઇનસ 1 કરશો તો 124 આવશે. 124 ગુણ્યા D છે, અહીંયા 12 લખી દો. ઠીક છે. તો આને તમે આ રીતે લખી શકો છો 120 પ્લસ 4 ગુણ્યા 12 છે. હે ને. હવે ગુણાકાર કરવાનો છે તમારે. તો 12 ગુણ્યા 12 તમને ખબર છે 1440 થાય છે અને 12 ગુણ્યા 4 48 થાય છે. તો 8, 8, 4, 14, 88. તો બસ આમાંથી 14, 88 બાદ કરી દો. 10 માંથી 8, 2, 3 માંથી 8, 5, 7 માંથી 4, 3 અને 2 માંથી 1, 1352 જે છે ને આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. જો 3 પુસ્તકો અને 1 સામાયિકોનો ખર્ચ ₹900 અને 5 પુસ્તકો અને 3 સામાયિકોનો ખર્ચ ₹2400 છે, તો 2 પુસ્તકો અને 2 સામાયિકોનો ખર્ચ કેટલો હશે? ઠીક છે. આ પુસ્તક છે આને હું બી લખીશ અને સામાયિક છે આ મેગઝીન ધારી લો. ઠીક છે ને. ચાલો, તો 3 બુક અને 1 મેગઝીનનો જે ખર્ચ છે એ 900 છે. ઠીક છે. 5 પુસ્તકો અને 3 મેગઝીનનો જે ખર્ચ છે એ 2400 છે. ઠીક છે. ચાલો, આમ કરીએ, માઇનસ કરીએ આપણે, બરાબર. પહેલા 3 વડે ગુણી દઉં છું આને, જેથી 3 મેગઝીન થઈ જશે અને 9 બી કંઈક આ રીતનું બનશે. 9B પ્લસ 3M બરાબર 2700. ઠીક છે. આ 5B પ્લસ 3M બરાબર 2400 છે. ઠીક છે. ચલો, હવે અહીં માઇનસ કરું છું તો અહીં જવાબ આવે છે 4B બરાબર, આ માઇનસ થઈ જશે, આ બી માઇનસ થશે તો જવાબ અહીંયા 300 આવે છે. તો અહીં ચોપડીની જે કિંમત આવી છે ને 300/4 બરાબર 75. તો એક ચોપડીની કિંમત જે છે એ 75 છે. તો આમાં મૂકી દઈએ આપણે. તો 3 બુક 3 ગુણ્યા 75 પ્લસ 1 મેગઝીન બરાબર 900 કિંમત થાય છે. તો 75 ગુણ્યા 3 કરશો ને તો 225 થાય છે. 225 પ્લસ M બરાબર 900. તો મેગઝીનની જે કિંમત આવી છે ને એ 900 માઇનસ 225 એટલે કે 75 અને 8 માંથી 2 675. તો મેગઝીનની જે એક મેગઝીનની જે વેલ્યુ આવી છે એ 675 આવી છે. હવે તમારાથી પૂછ્યું છે 2 પુસ્તક, 2 બુક અને 2 મેગઝીનની વેલ્યુ કેટલી હશે, કિંમત કેટલી હશે? તો 2 ગુણ્યા 75 પ્લસ 2 ગુણ્યા 675. ઠીક છે. તો 75 ગુણ્યા 2 કરશો 50 થાય છે. અહીંયા 1 આવે છે, 6 દુ 12 ને 1350 થાય છે, પ્લસ 75 દુ 150 થાય છે. ઠીક છે. ચાલો, તો ટોટલ જવાબ 1500 આવે છે. ઠીક છે. ચાલો, આગળ વધીએ આપણે. જેનો સામાન્ય તફાવત 9 છે અને શ્રેણીનું પ્રથમ પદ 81 છે,
તે સમાંતર શ્રેણીમાં 42 પદોનો સરવાળો શોધો. તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d થાય છે. ઠીક છે ને? ચાલો. અહીં 42 પદો કીધું છે, તો 42/2 લખી દો. n ની જગ્યાએ 42 લખો. ઠીક છે? 2 ગુણ્યા a ની જગ્યાએ 81 લખો. પ્લસ n-1 છે, તો 42 - 1 એટલે કે 41 લખો અને સામાન્ય તફાવત અહીંયા 9 છે, તો ગુણ્યા 9 કરી દો. ઠીક છે? 2 થી ભાગ કરશો તો અહીંયા 21 આવશે. 81 ગુણ્યા 2 કરશો તો અહીંયા 2 165 પ્લસ 9 એકા 9 અને 36 369 આવશે અહીંયા. 369 એડ કરી દો. ઠીક છે ને? તો જે જવાબ આવે છે એ 21 અને 9 ને 2 1 6 6 12 ને 1 13 અને 3 અને 1 4 3 અને 1 4 થાય છે ને? 6 6 12 1 13 3 1 4 1 5 531 થાય છે. ઠીક છે? તો 21 ગુણ્યા 531 કરી દો. તો છેલ્લે એટલે 1 ગુણ્યા 1 કરશો તો એકમ સ્થાને તમારે 1 જ આવશે. તો એક ખાલી એક જ જગ્યા દેખાય છે. 11151 આપણો જવાબ છે. ઠીક છે? આ દાખલો વાંચો. જે કે ₹688 માં 56 બોલ પોઈન્ટ પેન ખરીદી હતી. તેને ₹258 માં કેટલી બોલ પોઈન્ટ પેન મળશે? 688 માં 56 આ પેન છે. તો 258 માં કેટલા? તો 258 ગુણ્યા 56/688. ઠીક છે? ચાલો. 4 થી ભાગ કરીએ આપણે. ઠીક છે? તો 4 થી 14 વારમાં અને 4 થી આને ભાગ કરશું તો 17 અને 2 આવશે. 172. ઠીક છે? ચાલો. अब क्या करें? આ 258 છે અને 172 છે. એક કામ કરીએ અને આપણે 2 થી ભાગ કરીએ, બરાબર? તો 2 થી ભાગ કરશું તો 16 અને 6 આવશે. અહીં 2 થી ભાગ કરશું ને આપણે તો 12 દુ 24, 1 અને અહીંયા 9 આવશે. 129 આવે છે. ઠીક છે? 86 અને 129 છે. ચલો ઠીક છે. 2 થી ભાગ કરીએ, અહીંયા 7 આવશે. 2 થી ભાગ કરશું તો અહીં જે છે ને 43 આવશે. 43 આવશે. ઠીક છે? ચાલો. તો 43 થી 3 વારમાં તો 7 તરી 21 આપણો જવાબ છે. આ દાખલો વાંચો. રઘુ પાસે વિવિધ મૂલ્ય વર્ગના ચોક્કસ સંખ્યામાં સિક્કા છે. જો તેની પાસે 1ના સિક્કા, 2ના સિક્કાનો ગુણોત્તર 5/7 છે અને 2 અને 5 નો જે ગુણોત્તર છે એ 7/6 છે. ₹1ના સિક્કાનું કુલ મૂલ્ય 15 હોય તો 5ના સિક્કાનું મૂલ્ય શોધો. ઠીક છે. એક કામ કરીએ, પહેલા આપણે ગુણોત્તર લઈ લઈએ. આ ₹1 નો સિક્કો, પછી ₹2 નો સિક્કો અને ₹5 નો સિક્કો છે. ઠીક છે? સંખ્યા એટલે સિક્કાઓનું જે ગુણોત્તર છે, સંખ્યાનું ગુણોત્તર છે એ 5/7 છે અને પછી 7/6 છે. ઓકે. 2ના સિક્કા અહીં 7 છે, અહીં બી 7 છે. તો મીનિંગ નથી. તો તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો છો કે 1, 2 અને 5 આ કોઈન્સ છે. ઠીક છે? અહીં લખો સંખ્યા. ઠીક છે? અને અહીં લખો કિંમત. ઓકે? ચાલો. તો અહીં સંખ્યા તેના ગુણોત્તરમાં 5x, 7x અને 6x ના ગુણોત્તરમાં છે. ઠીક છે? ચાલો. ગુણાકાર કરો. 5x આવશે, અહીં 14x આવશે અને અહીં 30x આવશે. ઓકે? ચાલો. અહીં 5x ની વેલ્યુ જે મેન્શન કરી છે ને એ 15 કરી છે. 5x બરાબર 15 હોય, ઠીક છે? તો x બરાબર 3 હશે. બસ તો 30 ગુણ્યા 3 કરી દો. 90 તમારું છે એ જવાબ હશે. ઠીક છે? આગળ વધીએ આપણે. અમન 3 કલાક માટે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. 3 કલાક માટે મુસાફરી કરે છે. ઓકે. આ ઝડપ છે, આ સમય છે. તો તમને અંતર મળશે. તો d1 બરાબર 12 ગુણ્યા 3. ઠીક છે? પછી d2 બરાબર આ સમય છે, આ ઝડપ છે. તો 9 ગુણ્યા 20 કરો. 12 તરી 36, 9 ગુણ્યા 20 કરશો તો 180. ઠીક છે? 6 અને 216. 216 ભાગ્યા કુલ સમય 3 કલાક અને 9 કલાક એટલે કે 12 થાય છે. 12 થી ભાગ કરશો તો 12 એકા 12 અને 12 એઠ્ઠા 96. તો 18 કલાક જે છે ને 18 કલાક કે 18 કિમી પ્રતિ કલાક જે છે આ તમારો જવાબ હશે. કિલોમીટર પર આવર છે. કેમ કે આ અંતર છે અને આ સમય છે. ઠીક છે ને? આ સમય છે. ચાલો આગળ વધીએ. કેમ આવું કર્યું? કેમ કે આપણને ખબર છે કે સરેરાશ ઝડપ બરાબર શું હોય છે? ટીટી ટીડી છેદમાં ટીટી એટલે કે કુલ ડિસ્ટન્સ છેદમાં કુલ ટાઈમ, હે ને? કુલ સમય, કુલ અંતર. ચાલો નેક્સ્ટ અને ફાઇનલ. આ દાખલો વાંચો. જો લંબચોરસ પ્લોટની લંબાઈ 40% વધે તો તેની પહોળાઈ કેટલા ટકા વધારવી જોઈએ જેથી તેનો વિસ્તાર 17% વધી શકે છે? ઠીક છે. તમને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાથી એરિયા મળે છે. શેનો? લંબચોરસનો. ઠીક છે. તો ધારી લો કે જે પ્લોટની લંબાઈ 40% વધે છે, આનું મિનિંગ શું થાય છે? 2/5. તો હું કંઈક આને આ રીતે લખું છું કે પેલા પ્લોટની લંબાઈ જે છે ને 5 હતી. હવે જે છે ને એમાં 2નો વધારો થાય છે, જે 7 થઈ જાય છે હવે.
એના વધારો કરવાથી 7 થઈ જાય છે. ઠીક છે? સેમ આ પહોળાઈ જે છે ને પહેલાં કંઈક ઓલ્ડ હતી. ઓલ્ડ કંઈક પહોળાઈ હતી આની. હવે જે છે ને એ ન્યૂ એટલે નવી પહોળાઈ થઈ જાય છે. કંઈક વધારો થઈને. આપણને ખબર નથી કેટલાનો વધારો થાય છે. આમ સેમ એરિયામાં 70% નો વધારો થાય છે. એટલે કે પેલા એરિયા જે છે ને 7/10 તમે લખી શકો છો. ઠીક છે? તો પેલા એરિયા 10 હતું. હવે જે છે એમાં વધારો થઈને એ 17 થઈ જાય છે. ઓકે? બસ આ 5 ને આ બાજુ લઈ જાઓ અને 7 ને છેદમાં લઈને આવો. એન અને ઓ લખો અને 17 ગુણ્યા 5 અને 7 ગુણ્યા 10. 5 એકા 5, 5 થી 2 વારમાં તો 17/14. તો તમે ક્લિયર કટ કહી શકો છો કે જે પેલા પહોળાઈ હતી ને એ 14 હતી. હવે જે છે ને એ 17 થઈ જાય છે. તો 3 નો વધારો થાય છે. શેના ઉપર? 14 ઉપર થાય છે. ગુણ્યા 100 કરી દો. ઠીક છે? તો 300 ભાગ્યા 14 કરો. 300 ભાગ્યા 14 કરશો ને તો 7 તરી 21 થાય છે. તો 21.42 સમથિંગ તમારો જવાબ આવશે. ઠીક છે? કેમ કે 1/14 જે છે ને એ 7.14 સમથિંગ થાય છે. હે ને? ખબર છે ને તમને? તો 3 વડે ગુણી દો. અહીં બી 3 થી ગુણશો તમે. તો 7 તરી 21, 14 તરી 42 સમથિંગ તમારો જવાબ આવશે. તો મિત્રો અહીં 30 એ 30 ક્વેશ્ચન પૂરા. હવે આપણે નેક્સ્ટ શિફ્ટનું સોલ્યુશન જોશું. તો મળીએ.